નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચાર વિસ્તારપૂર્વક. નખત્રાણા તાલુકાના બિબ્બર ગામની સીમ વિસ્તારમાં આવેલ રોમાં ડૂબી જતા યુવક અને કિશોરીના મોત થયા હતા. મળતી વિગતો મુજબ બિબ્બર ગામની સીમમાં આવેલા પાણીના કિનારે તરતો મૃતદેહ જોવા મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ ઓળખના આધારે બંને જણા મૂળ ખાવડા અને હાલે ઓરીડામાં રહેતા હોવાનું સામે આવ્યું હતું. વિજય કમલેશ કોહલીએ પોલીસ સ્ટેશનમાં હકીકત જણાવતા કહ્યું હતું કે હતભાગી 15 વર્ષીય પાયલ કમલેશ કોહલી, તેની બહેન અને 20 વર્ષીય વાલજી રમેશ કોહલી ફઈનો દીકરો ભાઈ થાય છે. બંને જણા કોઈ અગમ્ય કારણોસર પાણીમાં ડૂબી ગયા હોવાથી મોત થયું છે. પોલીસે બંનેના દેહને જીકે હોસ્પિટલમાં મોકલ્યા હતા. કયા કારણોસર પગલું ભર્યું હશે તે જાણવા તપાસ હાથ ધરાઈ છે. તો ભુજ તાલુકાના દોરડોમાં રહેતા 30 વર્ષીય રજિયાબેન મુતવાએ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લીધો હતો, જેથી તેઓને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ભચાઉ તાલુકાના જંગી ગામે રહેતા 40 વર્ષીય રામજી ડાંગરે કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હતી, જે અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ તરફ ભચાઉના રામવાડીમાં 27 વર્ષીય સાબિયા બાનું ખત્રીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બનાવ અંગે ભચાઉ પોલીસે તપાસ હાથ ધરી હતી. ગાંધીધામમાં જવાહરનગર પંચરત્ન માર્કેટની સામે નેશનલ હાઈવે પર અકસ્માત થયો હતો. મૂળ બિહારના હાલે પડાણામાં રહેતા ચુંડો ઉર્ફે સંજુ ટુડુએ ગાંધીધામ બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેમના કાકાનો દીકરો તલ્લુ રોડ ક્રોસ કરતો હતો ત્યારે ટ્રાવેલ્સ બસના ડ્રાઈવરે હડફેટમાં લીધો હતો, જેથી તેને ગંભીર પ્રકારની ઇજાઓ થતા મોત થયું હતું, જેથી પરિવારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. અબડાસા તાલુકાના બાયવારી વાંડ ખાતે એક જ પરિવારના જૂની અદાવતે હથિયારો સાથે મારામારી થઈ હતી, જેમાં સામસામે બંને પક્ષે 31 લોકો સામે નલિયા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ વચ્ચે હુમલામાં ઘવાયેલા આધેડનું મોત થતા મામલો હત્યામાં ફેરવાયો છે. મળતી વિગતો મુજબ ગત 21મીએ બનાવ બન્યો હતો. ફરિયાદી સુલેમાન બેગ મોહમ્મદ જતના જણાવ્યા પ્રમાણે આરોપી મજીદ જત, અશરફ જત, આમદ જત અને નિઝામુદ્દીન જત તેમના કુટુંબ પરિવારના માણસો સાથે ફરિયાદીના માસીના ઘરે ઝઘડો કરવા ગયા હતા. ત્યારે અવાજ સાંભળી ફરિયાદીના પિતા ત્યાં પહોંચ્યા હતા. ત્યારે જાનથી મારી નાખવાના ઈરાદે માથાના ભાગે તલવારનો ઘા મારી નિઝામુદ્દીનને લોખંડની પાઇપ ફટકારી ગંભીર ઈજા પહોંચાડી હતી. પરિવારના લોકો વચ્ચે પડી બેગ મોહમ્મદને છોડાવી સારવાર માટે ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. 50 વર્ષીય બેગ મોહમ્મદ હાજી અહમદ જતનું સારવાર દરમિયાન મોત થતા મામલો હત્યામાં ફેરવાયો છે. અગાઉ તેમના દીકરા સુલેમાને 13 લોકો સામે મારામારીની ફરિયાદ નોંધાવી હતી. હવે તેમાં હત્યાની કલમનો ઉમેરો થશે. દરમિયાન સામે પક્ષે પણ ફરિયાદ નોંધાવાઈ હતી. આરોપી જબ્બારે ફરિયાદીના પિતાની ખેતીની જમીનમાં ખોટા દસ્તાવેજ બનાવવા બાબતે જબ્બાર વિરુદ્ધ ફરિયાદી નલિયા કોર્ટમાં અરજી કરી હતી, જેથી તે બાબતનું મનદુખ રાખીને ફરિયાદી કુટુંબી ભાભીના ઘરે હતા ત્યારે આરોપીઓએ આવી હુમલો કરી ઈજા પહોંચાડી હતી, જેથી નલિયા પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભુજમાં ભીડ નાકા બહાર નાગોરી વાડા પાસે વ્યાજના રૂપિયાની ઉઘરાણી બાબતે ધમકી અપાતા ફરિયાદ નોંધાવાઈ છે. ફરિયાદી ભીડ નાકા બહાર રહેતા ઇરશાદ કાતિયારે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે કુંભાર ફળિયામાં રહેતા સોહેલ મુસ્તાક મેમણ, સિતારા ચોકમાં રહેતા નિઝામ મમણ અને અસલમ મમણ સામે ગુનો દાખલ કરાવ્યો હતો. ફરિયાદીના જણાવ્યા પ્રમાણે તેમણે સોહેલ પાસેથી 60% વ્યાજે 20,000 રૂપિયા લીધા હતા, જેની સામે 30,000 આપ્યા છે. તો નિઝામ પાસેથી 30,000 રૂપિયા 60%ના માસિક વ્યાજે લીધા હતા, જેને 35,000 આપ્યા છે. તેમ છતાં સોહેલ, નિઝામ અને અસલમ દ્વારા રૂબરૂ અને ફોનમાં વ્યાજની માંગણી કરી વ્યાજ આપવા હેરાન પરેશાન કરી જાનથી મારી નાખવાની ધમકી અપાતા બી ડિવિઝનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ભુજમાં માધાપર હાઈવે પરથી પસાર થતી ટ્રકને અટકાવી તપાસ કરાઈ હતી. તેમાંથી 188 ઘેટા મળી આવ્યા હતા. મળતી વિગતો મુજબ માધાપર હાઈવે પર ટ્રકને એલસીબી અટકાવી તેમાં રહેલા ઘેટા બાબતે આધાર પુરાવા માંગતા મળી આવ્યા ન હતા. ટ્રકમાં ખીચોખીચ ઘેટા ભરવામાં આવ્યા હતા. નારાયણ સરોવરથી 188 ઘેટા ભરી રાધનપુર લઈ જવાતા હતા. પોલીસે 188 ઘેટાને મુક્ત કરાવ્યા હતા. આ સાથે દિયોદરના ટ્રક ચાલક મામદ ખાન જુસફ ખાન બલોચને પકડી લેવાયો હતો. તેની સામે માધાપર પોલીસમાં ગુનો દાખલ કરાયો હતો. જીવદયા પ્રેમીઓ દ્વારા જાણ કર્યા બાદ એલસીબી આ કાર્યવાહી કરી હતી. અંજાર શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ઓક્ટ્રોય ચોકી નજીકની નગરપાલિકાની જમીન ઉપર જ્યાં લાંબા સમયથી અસામાજિક તત્વો દ્વારા કબજો કરી ગેરકાયદેસર શેડ અને ઓરડીઓ ઉભા કરવામાં આવ્યા હતા, ત્યાં હવે નવી પોલીસ ચોકીનું નિર્માણ કરાશે. લગભગ 12 થી 15 લાખના ખર્ચે ઊભી થનારી આ ચોકી અંજારવાસીઓ માટે સુરક્ષાનું નવું પ્રતીક બનશે. રાજ્ય પોલીસ વિભાગે તાજેતરમાં જ અસામાજિક તત્વોની યાદી બનાવી જિલ્લા પોલીસ તંત્રને કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા. પૂર્વ કચ્છ પોલીસ તેમજ અંજાર પોલીસ દ્વારા આ દિશામાં કાર્યરત રહી ઓક્ટ્રોય ચોકી નજીકના કબજાઓ દૂર કરવામાં આવ્યા હતા.
આ સ્થળ નગરપાલિકાની માલિકીની જમીન હોવાથી લોકોની સુખાકારી અને શાંતિ જાળવવા અંજાર પોલીસે પાલિકાને અહીં ચોકી બાંધવાની દરખાસ્ત કરી હતી, જે મંજૂર થતા આ નવી ચોકી નિર્માણ કાર્યને લીલી ઝંડી મળી ગઈ છે. જિલ્લાના પોલીસ વડા સાગર બાગમાની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિપૂર્વક ચોકીના નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંજાર નગરપાલિકાની મંજૂરી બાદ હવે લોક સહયોગથી ચોકી, બાઉન્ડ્રી, બેસવાના બાકડા તેમજ અન્ય આવશ્યક સુવિધાઓ ઊભી કરાશે. ખાતમુહૂર્ત પ્રસંગે આગેવાનો, કાર્યકરો ઉપરાંત ડીવાયએસપી, અંજાર પીઆઈ તેમજ પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. આ ચોકી બનવાથી અંજાર શહેરના નાગરિકોને સુરક્ષાનો વધુ વિશ્વાસ મળશે તેમજ અસામાજિક તત્વોને કડક સંદેશો પાઠવાશે. સ્થાનિક વેપારીઓ તથા રહીશો દ્વારા પણ આ ચોકીનું સ્વાગત કરવામાં આવ્યું છે. નાગરિકોએ આશા વ્યક્ત કરી છે કે આ ચોકી દ્વારા રાત્રિ પેટ્રોલિંગ વધશે, ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઘટાડો થશે અને અંજાર શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનશે. અંજાર શહેરના જે વિસ્તાર છે શેટીમ્બા, એમાં એક આરોપીની ગેરકાયદેસર દબાણ કરેલી જગ્યા હતી, ફાર્મ હાઉસ હતું. આ જે જગ્યા હતી એ નગરપાલિકાની હતી અને એમાં જ્યારે માનનીય ડીજી સાહેબ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ જે કાર્યવાહી કરવાનું સૂચના આપેલ હતી એ અંતર્ગત આ આરોપી વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવેલી હતી, જેમાં આમનું આખું જે ફાર્મ હાઉસ છે એ ફાર્મ હાઉસને બધું ડિમોલિશ કરવામાં આવેલું હતું અને જગ્યાને જે સરકાર હસ્તક કરવામાં આવેલું. એમાં અંજાર પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા અંજાર નગરપાલિકાને રિક્વેસ્ટ કરવામાં આવી કે આ જે જગ્યા છે અહીંયા પોલીસ ચોકી બનાવવામાં આવે. આ રિક્વેસ્ટને સ્વીકારીને અંજાર નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ કોટરાણી અને નગરપાલિકાની આખી ટીમ દ્વારા ખૂબ સારો સહયોગ મળે, જેના આધારે આજે આ જગ્યા ઉપર જે છે પોલીસ ચોકી નિર્માણ કરવા માટેનું ખાતમુહૂર્ત થયું છે અને આમાં ટૂંક સમયમાં જે છે એક પોલીસ ચોકી બનાવવામાં આવશે, જેમાં આ વિસ્તારની આખી ઓવરઓલ જે ગતિવિધિઓ છે પ્લસ આ વિસ્તારમાં પોલીસનું પ્રેઝન્સ વધે અને આજુબાજુના વિસ્તારમાં ક્યારે પણ કોઈ નાની મોટી એવી કાયદો વ્યવસ્થા સંદર્ભે કોઈ પણ કામગીરી લાગતી હોય ત્યાં પોલીસ ત્વરિત પહોંચે અને પોલીસની કામગીરી ત્વરિત થાય એ પ્રમાણેની સુવિધાઓ સાથે જે છે આ પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવશે. આ પોલીસ ચોકીનું જે નિર્માણ થઈ રહ્યું છે એમાં લોકોના સહયોગ દ્વારા નિર્માણ થઈ રહ્યું છે અને ટૂંક સમયમાં જે છે આ પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવશે. સૌપ્રથમ આ જગ્યા નગરપાલિકાની જગ્યા હતી, જેમાં જે તે સમયે દબાણ કરેલું હતું અને આપણા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની સૂચનાથી અને ડીજી સાહેબ અને એસપી સાહેબ દ્વારા દબાણ હટાવ જે ઝુંબેશ કરવામાં આવી હતી આરોપી વિરુદ્ધ, એમાં આ નગરપાલિકાની જગ્યાને ખાલી કરવામાં આવી હતી. ત્યારબાદ અંજારના પીઆઈ ગોયલ સાહેબ દ્વારા આ જગ્યા માટે પોલીસ સ્ટેશન બનાવવા માટે ફાળવવા માટે નગરપાલિકામાં અરજી કરાવવામાં આવી અને કહેવામાં આવ્યું કે આ જગ્યા ઉપર જો પોલીસ ચોકી બને તો આજુબાજુના વિસ્તારમાં ઘણો બધો પોલીસને ફાયદો થાય એમ છે, તો આ જગ્યા અમને આપો. એને નગરપાલિકા દ્વારા મંજૂરી આપવામાં આવેલ છે અને આ જગ્યા ઉપર આગામી સમયમાં પોલીસ ચોકી બનશે. આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વિતેલા 2 દશકમાં પ્રવાસન ક્ષેત્રે વિકાસથી ધમધમી રહેલા સરહદી કચ્છ જિલ્લામાં દેશ વિદેશના સહેલાણીઓનો ધસારો બારે માસ જોવા મળે છે. સાથે જ કચ્છના ઔદ્યોગિક અને બંદરિક વિકાસના પગલે દેશના ઉદ્યોગ જગત અને કોર્પોરેટ સેક્ટરના ઉચ્ચ અધિકારીઓની પણ સતત અવરજવર રહે છે. ત્યારે કચ્છમાં પ્રવાસીઓ માટે આનુષંગિક સુવિધાઓનો પણ ખૂબ વિકાસ થયો છે. જિલ્લા મથક ભુજમાં દેશ વિદેશના મુલાકાતીઓ માટેની સુવિધાનું નવું સોપાન ઉમેરાયું છે. ભુજના હાથસમા વિસ્તાર ભુજ માધાપર હાઈવે પર હોટલ રિજેન્ટાનો દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો. કચ્છના સંસદ સભ્ય વિનોદ ચાવડા સહિત મહાનુભાવોના હસ્તે હોટલના સંચાલક અનુશન વ્રતધારી સ્વર્ગસ્થ તારાચંદ જગસી છેડા પરિવારજનો અને શુભેચ્છક શહેરીજનોની વિશાળ હાજરીમાં હોટલ રિજેન્ટાને પ્રવાસીઓની સુવિધામાં ખુલ્લી મૂકવામાં આવી હતી. હોટલ રિજેન્ટાના સંચાલક છેડા પરિવારના મોભી હંસાબેન તારાચંદ છેડાએ જણાવ્યું હતું કે તેમના પુત્ર સ્વર્ગસ્થ જયેશ છેડાએ ભુજમાં પ્રવાસી જનતાની સેવામાં અત્યાધુનિક સુવિધા સજ્જ હોટલના નિર્માણનું સ્વપ્ન સેવ્યું હતું, જેને કિરણ છેડાએ પરિપૂર્ણ કર્યું છે. આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રીના બીજા દિવસે આ હોટલ લોકોની સેવામાં સમર્પિત કરવામાં આવી છે. તેનો સવિશેષ આનંદો વ્યક્ત કરતા તેમણે પૌત્ર કિરણ છેડાને આશીર્વાદ પાઠવ્યા હતા. જીગર તારાચંદ છેડાએ તેમના પરિવાર દ્વારા કચ્છ આવતા પ્રવાસીઓની સેવામાં શરૂ કરાયેલ સોપાન હોટલ રિજેન્ટામાં અતિથિ દેવો ભવના સૂત્રને સાર્થક કરવાની નેમ વ્યક્ત કરી હોટલમાં આવતા મહેમાનોને કોઈ તકલીફ ન થાય તેવી આધુનિક સેવાઓ આપવાની ખાતરી ઉચ્ચારી હતી. કચ્છ આવતા દરેક પ્રવાસીઓનો પ્રવાસ યાદગાર બને અને તેઓ પોતાની સાથે કચ્છના આતિથ્યની મધુર સ્મૃતિ સાથે લઈ જાય તે રીતે હોવાનું સંચાલન થશે તેવું વધુમાં જણાવ્યું હતું.
પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે કચ્છના પ્રવાસન સહિત સર્વાંગી વિકાસ બાદ પ્રવાસીઓ મુલાકાતીઓ માટે સારી સુવિધાઓની જરૂરિયાત વધી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી કચ્છનો પ્રવાસન ક્ષેત્રે ખૂબ જ વિકાસ થયો છે. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા આ ઉક્તિ યથાર્થ ઠરી હોય તેમ દર વર્ષે દેશ વિદેશના લાખો સહેલાણીઓ કચ્છ આવતા થયા છે. ત્યારે પ્રવાસીઓની સેવા માટે આધુનિક સુવિધા સજ્જ હોટલ રેજન્ટાની શરૂઆત કરનાર અનિશ અને વ્રતધારી સ્વર્ગસ્થ તારાચંદ છેડાના પરિવારને તેમણે શુભકામનાઓ પાઠવી હતી. પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતાએ જણાવ્યું હતું કે છેડા પરિવારનું કચ્છના સામાજિક ક્ષેત્રે મહત્વનું યોગદાન રહ્યું છે. પ્રવાસન ક્ષેત્રે હરણફાળ ભરી રહેલા કચ્છ જિલ્લામાં પ્રવાસીઓ માટે આધુનિક સુવિધા સજ્જ હોટલના પ્રારંભે તેમણે છેડા પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી. રોયલ આર્કેડ રેજન્ટા હોટલના ગુજરાત રિજનલ હેડ રાકેશ ડોગરાએ ભુજના પ્રાઇમ લોકેશન પર જોડાણ અંગે આનંદની લાગણી વ્યક્ત કરી હતી. કચ્છના પાટનગર ભુજમાં કોર્પોરેટ વ્યવસાય વિકસિત થયો છે ત્યારે નવી પ્રોપર્ટી સાથે કંપનીના જોડાણની ખુશી વ્યક્ત કરી હતી. હોટલ રેજન્ટાના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત કચ્છના સાંસદ વિનોદ ચાવડા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ છેડા પરિવારની શુભકામનાઓ પાઠવી હતી. કચ્છના પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી, પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરી, શિવજી આહિર, ભુજના નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી, દેવરાજ ગઢવી, નરેશ શાહ, જેમલ રબારી સહિત રાજકીય, સામાજિક અને વાણિજ્ય ક્ષેત્રના આગેવાનો, સ્નેહીજનો, શુભેચ્છકો હાજર રહ્યા હતા. છેડા પરિવારના લહેરી છેડા, ગિરીશ છેડા, જીગર છેડા, કિરણ છેડાએ અતિથિઓને આવકાર આપ્યો હતો. કચ્છના સામાજિક અને રાજકીય પરિવાર એવા સ્વર્ગસ્થ તારાચંદભાઈ છેડાના પરિવાર દ્વારા આ હોટલનું સુંદર રિનોવેશન અને ઓપનિંગ આજે થયું છે. ભુજની અને કચ્છની ફેસિલિટીમાં વધારો થયો છે. પ્રવાસન ક્ષેત્રે જે પ્રમાણે દિન પ્રતિદિન કચ્છ ડેવલપ થઈ રહ્યું છે એ મુજબ સમગ્ર ભુજની અંદર અને સાથે સાથે કચ્છના અન્ય સ્થાનોની અંદર આ જ પ્રકારે ઘણી બધી હોટલોનું નિર્માણ થઈ રહ્યું છે. ખાવડા હોય, ધોરાવીરા હોય, માંડવી હોય, એ બધા જ સેન્ટરોની અંદર જે રીતે હોટલો બની રહી છે એની અંદર આજે આ રેજન્ટા હોટલનું જે ઓપનિંગ થયું છે એને હું તારાચંદભાઈ છેડા પરિવારને હું હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું અને આ કચ્છની ફેસિલિટીમાં ખૂબ વધારો થયો છે એનો આનંદ વ્યક્ત કરું છું. આજે જીગરભાઈ છેડા પરિવાર દ્વારા નવી હોટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ખૂબ સારી અનેક સુવિધા ધરાવનારી આ હોટલનું આજે કચ્છની કદરદાન જનતાને લોકાર્પણ થઈ રહ્યું છે. એ પ્રસંગે હું ખૂબ રાજીપો વ્યક્ત કરું છું. એક જમાનો હતો કે હોટલ કે સારી હોટલ કે ભુજમાં જોવી હોય તો ગોતવી પડતી, પરંતુ કચ્છનો જે વિકાસ દિવસનો ન થાય એટલો રાતના ન થાય એટલો દિવસના, એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કારણે આજે કચ્છ હરણફાળ પ્રગતિની કૂદકા મારી રહ્યો છે. ત્યારે આવી સુવિધાઓ ખૂબ જ જરૂરિયાત છે. આજે પણ પછી જીગરભાઈથી વાત થઈ તો કે લગભગ 60% રૂમો સાહેબ ઓપનિંગ થતાં પહેલાં બુક થઈ જતા હોય. આ એક ખૂબ સારી વાત છે. આવનારા દિવસોમાં આવી સુવિધાઓની આવશ્યકતા છે. એ પ્રમાણે જે સુવિધાઓ શરૂ થઈ રહી છે એના માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વેલકમ ટુ કચ્છ. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એ હવે સાર્થક થશે. આજે બીજો માતાજીનો નોરતો છે ને આપણે આજે હોટલનું ઓપનિંગ કર્યું છે અને મારા દીકરાને જે સપનું હતું એ તો બિચારો ઉપરથી આશીર્વાદ જરૂર આપતો હશે, પણ એનો દીકરો કિરણ છેડા એણે જે મહેનત કરી અને આટલું સરસ બનાવ્યું છે હોટલ, એના માટે હું ખાસ અંતરના આશીર્વાદ આપું છું. આઈ એમ પ્રાઉડ ઓફ કે મારા પોતરાએ આટલું મારા દીકરાનું એણે સપનું સાકાર કર્યું છે. हमें बड़ी खुशी है कि भुज में हम एक बहुत बढ़िया प्रॉपर्टी लेके आए हैं. भुज में ऑलरेडी हमारी प्रेजेंस रही है, बट भुज के मार्केट में हमने देखा कि लेजर और कॉर्पोरेट बिजनेस बहुत अच्छा है और हम एक अच्छी प्रॉपर्टी के साथ जुड़ने के लिए बहुत एक्साइटेड हैं.